નખત્રાણા લુહાર સમાજવાડી ખાતે પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનની નમક પરિવહન કરતા વાહન ચાલકોની બેઠક મળી હતી. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પશ્ચિમ કચ્છનો બીજા નંબરનો ઉદ્યોગ ગણાય છે. ટ્રક ચાલકો પોતાની આજીવિકા ચલાવે છે. મોંઘવારી, બેરોજગારી અને હાજીપી રસ્તાને લઈને અનેક ટ્રક માલિકો પાયમાલ બની ગયા છે. ખરાબ રસ્તાના કારણે મેન્ટેનન્સ વધી જાય છે. ગાડીઓના હપ્તા પર ટાઈમ ઉપર ભરી શકાતા નથી. સમસ્યાઓની યાતનાઓ ભોગવવી પડે છે. વાહન ચાલકને કે ટ્રક માલિકને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. હાજીપીર માર્ગને લઈને ટ્રક ટ્રાન્સપોર્ટ અને એસોસિએશનની સ્થિતિ ગંભીર છે. હાજીપીર સ્થિત અર્ચન કંપનીએ પોતાના જ વાહનો ખરીદીને ચલાવવા હોવાની વાત આવી છે. હવે વધુ બેરોજગારી ફાટે તેવી શક્યતા ટ્રક માલિકોએ વ્યક્ત કરી હતી. રસ્તાના કારણે ભાડા પણ પોસાતા નથી. પેટ્રોલ ડીઝલ મોંઘા છે. મેન્ટેનન્સ ખર્ચ માથે પડે છે. માથે આ કંપનીએ વાહનો ખરીદતા સ્થાનિક રોજગારી છીનવાઈ જશે તેનું શું વગેરે મુદ્દાઓ પર ટ્રક ચાલકોના મંતવ્ય લેવાયા હતા. નખત્રાણા, લખપત અને અબડાસા ટ્રક ઓનર્સ એસોસિએશન તથા ટ્રાન્સપોર્ટર બેઠક બોલાવી આ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી. પશ્ચિમ કચ્છમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો મૃત્યુ ઘંટ વાગી જશે. પ્રમુખ અર્જુનસિંહ જાડેજાએ કહ્યું હતું કે ટ્રક માલિકો હાજીપીર રોડ મુદ્દે અનેક પીડાઓ ભોગવી રહ્યા છે. કંપનીએ પોતાના વાહનો ખરીદ્યા હોવાની વાત આવી છે, ત્યારે ટ્રક માલિકોની રોજગારીનું શું? અનેક નાના મોટા ડ્રાઈવરો, ક્લીનરો, નાના દુકાનદારો, ટાયર પંચર, હોટલ, રેસ્ટોરન્ટ વાળા ટ્રાન્સપોર્ટ તથા ટ્રક વ્યવસ્થા ઉપર આધારિત છે. જો કંપની પોતાનું આવી રીતે ચાલુ કરે તો આ બધાને ક્યાં જવું? માથે મંદી છે. આવા વલણથી પશ્ચિમ કચ્છમાં બેરોજગારીનો અજગર ભરડો ફાટી નીકળશે. ટ્રક ટ્રાન્સપોર્ટનો મૃત્યુ ઘંટ વાગી જશે. સ્થાનિક રોજગારી મુદ્દે જરૂર પડશે તો લડત પણ કરવી પડશે તો લડત ચલાવાશે. આજે જનરલ મિટિંગ હતી. મૂળ અમારો મુદ્દો છે કે અત્યારે અર્ચન કેમિકલ જે અત્યારે 300 ગાડીઓ એમને પોતે લીધેલી છે ટ્રાન્સપોર્ટ વ્યવસાય ચલાવવા માટે, જે ભૂતકાળમાં 2013થી પશ્ચિમ કચ્છ નિયમ મુજબ અને પૂરેપૂરી એમને સપોર્ટમાં અત્યારે અમારી 700 થી 800 ગાડીઓ ચાલી રહી છે. એ વચ્ચે આ 300 ગાડી આવેલી છે એટલે ટ્રક માલિકોમાં મોટો ચર્ચાનો વિષય હતો કે ભાઈ હવે આપણું ભવિષ્ય શું? પશ્ચિમ કચ્છનું જે આપણા ટ્રક માલિકો વર્ષોથી હજી ગાડીમાં લોનો બાકી છે, હપ્તા બાકી છે, પછી આર્થિક અત્યારે પરિસ્થિતિ બહુ ગાડી ટ્રક માલિકોની નબળી છે. એના માટે ચર્ચા વિચારણા માટે ભેગા થયા છીએ અને અત્યારે અમારી સાથે અર્ચન કેમિકલમાં કામ કરતા ટ્રાન્સપોર્ટ મિત્રો પણ મિટિંગમાં જોડાયા છે અને એમના દ્વારા કંપની અમને મંગળવારે 4 વાગે મિટિંગનો ટાઈમ આપેલ છે કે 4 વાગે આવો ને તમારા જે સાક્ષીયાત જે ગંભીર મુદ્દાઓ છે એના પર ચર્ચા કરીને જેમ બને અમે રસ્તો કાઢીએ. એટલે મંગળવારના અમારી ચર્ચા પછી આગળની અમે રણનીતિ કહી શકીએ ટ્રક માલિકોને સાથે રાખીએ. બધા ટ્રાન્સપોર્ટરો, ગાડી માલિકો અને બધા અગ્રણીઓ, સમાજના પણ અગ્રણીઓ બધા ભેગા થઈને અમે એવો નિર્ણય લીધો છે કે કંપની સાથે અમે મંગળવારના બેસવાના છીએ અને બધા ટ્રાન્સપોર્ટરો, એસઓસી અને જે પણ 2 અગ્રણી ભેગા થઈને કંપની સાથે અમે ચર્ચા કરી અને આગળની કંપની અમને શું જવાબ આપે છે એ રીતે આગળનો અમે વિચારશું બધા ભેગા થઈને.